પ્રકરણ 4 આમનોંધ. હવે આમનોંધ શું છે, કેવી રીતે લખવામાં આવે છે? અલગ અલગ પ્રકારના જે ખાતાઓ છે, માલ મિલકત ખાતું, વ્યક્તિ ખાતું કે પછી ઉપજ ખર્ચ ખાતું, એને લગતા જે વ્યવહારો છે એ વ્યવહારોની નોંધ કેવી રીતે કરવામાં આવે છે એ બધું આ ચેપ્ટરની અંદરથી શીખવાનું છે. જે પણ ધંધા હોય, ધંધાકીય વ્યવહારો એની અંદર ઘણા બધા થતા હોય છે. એ પછી ઉદ્યોગ હોય, વેપાર હોય કે ધંધા હોય, બરોબર, બધાની અંદર ઘણા બધા વ્યવહારો થતા હોય છે. અને આ વ્યવહારો રોજબરોજ અથવા તો મહિને ગમે એ રીતે એમની જે અનુકૂળતા હોય વેપારીઓની, એ વેપારીઓ પોતાની અનુકૂળતા પ્રમાણે નોંધતા હોય છે. તો ઘણા બધા જ્યારે વ્યવહારો થઈ જતા હોય છે ત્યારે એ વ્યવહારો બધા યાદ રાખી શકવા સંભવ નથી હોતા. તો એ માટે વેપારીઓ શું કરે છે, કાં તો એમની કાચી નોંધ તૈયાર કરતા હોય છે, અથવા તો અમુક વેપારીઓ છે એ વેપારીઓ સીધા વાઉચર્સ ઉપરથી જ એ પોતાની જે નોંધ છે, બરોબર, એ હિસાબોમાં કરતા હોય છે. તો આ હિસાબોની જે નોંધ છે એ બેવડી અસરનો જે સિદ્ધાંત છે, બેવડી અસરનો સિદ્ધાંત શું કહે છે કે બધા જ વ્યવહારોની બે અસર થાય છે. એક અસર ઉધાર થાય છે અને એક અસર જમા થાય છે. એની અંદર ઓછામાં ઓછા બે ખાતાઓ તો સંકળાયેલા હોય જ છે, બરોબર. મુખ્ય ખાતાઓ કયા હતા? એક વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો આની અંદર ઓછામાં ઓછા બે ખાતાઓ સંકળાયેલા હોય છે કે જેમાં એક ખાતું ઉધાર થતું હોય છે અને એક ખાતું જમા હોય છે, બરોબર. કયા ખાતા કેવી રીતે ઓળખવાના એ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છીએ. તો આ જે ચેપ્ટર છે એની અંદર આપણે આગળ જે શીખ્યા છીએ, કયું ખાતું ઉધાર કરવાનું અને કયું ખાતું જમા કરવાનું, એનો ઉપયોગ કરી, એટલે કે જે નામાના નિયમો છે એ નિયમોનો ઉપયોગ કરી અને પેઢીના ચોપડે જે હિસાબો લખવામાં આવે છે એ હિસાબોમાં આપણે સૌથી પહેલી નોંધ કરવાની છે. તો પેઢીના ચોપડે જે સૌથી પહેલી નોંધ થાય છે એને કહેવામાં આવે છે આમનોંધ. શું કહેવામાં આવે છે? આમનોંધ. એટલે પેઢીના ચોપડે જ્યારે ધંધાનો માલિક ધંધાની અંદર પ્રથમ વખત હિસાબી ચોપડે જે નોંધ કરે છે એને કહેવાય છે આમનોંધ. તો આપણે સૌથી પહેલા લખશું આમનોંધ એટલે શું. આમનોંધ એટલે તો આમનોંધ કોને કહેવાય? આમનોંધ એટલે શું? આમનોંધ શું છે? ઉધાર જમાના નિયમો આધારે, ઉધાર જમાના જે નિયમો છે એ નિયમોના આધારે જે હિસાબી વ્યવહારો છે એ હિસાબી વ્યવહારોની નામાના પ્રથમ ચોપડે કરવામાં આવતી નોંધ એટલે ઉધાર જમાના જે નિયમ છે એ ઉધાર જમાના નિયમોના આધારે જે હિસાબી વ્યવહારો થયા છે એ હિસાબી વ્યવહારોની નામાના પ્રથમ ચોપડે, અહીંયા શબ્દ શું છે? પ્રથમ ચોપડે, બરોબર. નામાનો પ્રથમ ચોપડો, એની અંદર જે નોંધ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે આમનોંધ. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે જે આમનોંધ છે ને એ આમનોંધ નામાનો મૂળભૂત મુખ્ય કે પાયા, મૂળભૂત મુખ્ય કે પાયાનો ચોપડો છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે આમનોંધ છે ને એ નામાનો મૂળભૂત મુખ્ય કે પાયાનો ચોપડો કહેવામાં આવે છે.
એનું કારણ શું? કારણ કે હિસાબી વ્યવહારની સર્વપ્રથમ નોંધ આ ચોપડામાં થાય છે. એટલે કે આમનોંધનો જે ચોપડો તૈયાર કરવામાં આવે છે એ ચોપડાની અંદર સૌથી પહેલા એની નોંધ થાય છે. એ નોંધ કેવી રીતે થાય છે? તો નોંધ એની જે કાચી નોંધ કરેલી હોય અથવા તો જે વાઉચર્સ હોય એ વાઉચર્સ ઉપરથી થાય છે. તો આમનોંધનો જે મૂળભૂત મુખ્ય અથવા પાયાનો ચોપડો કહેવામાં આવે છે કારણ કે હિસાબી વ્યવહારની સર્વપ્રથમ નોંધ આમાં કરવામાં આવે છે. હવે જે આમનોંધ છે એનું અંગ્રેજી નામ છે જર્નલ. આમનોંધને અંગ્રેજીમાં જર્નલ કહેવામાં આવે છે. બરોબર, એને જર્નલ તરીકે ઓળખવામાં હવે આ જે જર્નલ શબ્દ છે બરોબર એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. અંગ્રેજીનો જે જર્નલ શબ્દ છે ને એ અંગ્રેજીનો જર્નલ શબ્દ છે એ જર્નલ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે? એ શબ્દ આવ્યો છે લેટિન ભાષામાંથી. એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે જર્નલ શબ્દ છે એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો જર્નલ શબ્દ છે એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. હવે અહીંયા જે જર્નલ શબ્દ છે ને એ બે શબ્દ જોડીને બનેલો છે, જેમાં એક શબ્દ છે JOUR. એક શબ્દ શું છે? JOUR. જેમાં એ JOUR છે ને એ ફ્રેન્ચ શબ્દ છે. બરાબર, ફ્રેન્ચ શબ્દની અંદર ફ્રેન્ચમાં પણ JOUR આવે છે, જેને જર તરીકે આપણે ઉચ્ચાર કરીએ છીએ. તો ફ્રેન્ચ શબ્દ જે જર છે બરોબર એ ફ્રેન્ચ શબ્દ દ્વારા જે જર પૂરવામાં આવે છે નો અર્થ શું થાય છે? એનો અર્થ થાય છે દિવસ. એનો અર્થ શું થાય છે? દિવસ. તો ફ્રેન્ચ શબ્દ જર છે એ જર નો અર્થ થાય છે દિવસ. બરોબર, અને જે લેટિન ભાષાની અંદર જર્નલ શબ્દ છે બરોબર એનો જર્નલનો અર્થ શું થાય છે? એનો અર્થ થાય છે નોંધ કે ડાયરી. લેટિન ભાષાનો શબ્દ તો આમનોંધની અંદર આપણે સૌથી પહેલા આમનોંધ જે છે એ રામાનો મૂળભૂત કે મુખ્ય અથવા તો પાયાનો ચોપડો છે. હિસાબી વ્યવહારની અંદર સર્વપ્રથમ નોંધ આ ચોપડામાં થાય છે. એટલે કે આપણે જ્યારે હિસાબોની શરૂઆત કરશું ત્યારે હિસાબોની શરૂઆત સૌથી પહેલા આમનોંધથી થશે. એટલે એને સર્વપ્રથમ મૂળભૂત અથવા તો મુખ્ય ચોપડો પણ કહેવામાં આવે છે. પછી આમનોંધને અંગ્રેજીમાં જર્નલ JOURNAL જર્નલ કહેવામાં આવે છે. એ જર્નલ શબ્દ છે એ લેટિન ભાષામાંથી આવેલો છે બરોબર. પછી જર્નલ શબ્દની અંદર JOUR આગળના જે ભાગના ચાર અક્ષર છે જર બરોબર એ ફ્રેન્ચ શબ્દ જર ઉપરથી લેવામાં આવ્યો છે કે જેનો અર્થ થાય છે દિવસ. અને આખો શબ્દ જે જર્નલ છે એ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે અને
એનો અર્થ શું થાય છે? તો લેટિન ભાષાનો શબ્દ જર્નલ નો અર્થ શું થાય છે? નોંધ કે થાય. હવે આ જે વ્યવહારો છે બરોબર, આમનોંધ વિશે આપણે ખબર પડી ગઈ કે આમનોંધ શું છે. તો આમનોંધ એ ઉધાર જમાના જે નિયમો થાય છે એ ઉધાર જમાના નિયમો ઉપરથી હિસાબી વ્યવહારોની નામાના પહેલા ચોપડે જે નોંધ કરવામાં આવે છે. નામાનો જે સૌથી પહેલો ચોપડો છે આમનોંધનો ચોપડો બરોબર, એની અંદર જે નોંધ કરવામાં આવે છે એ આમનોંધ છે. અને આમનોંધ વિશે આપણે ખબર પડી. હવે જે આમનોંધ કરવામાં આવે છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો સૌથી પહેલા અમુક વેપારીઓ છે ને એ શું કરતા હોય છે? કાચી નોંધ લખતા હોય છે. શું લખતા હોય છે? કાચી નોંધ બરોબર. હવે આ જે કાચી નોંધ છે ને એના બીજા નામે પણ ઓળખવામાં આવે છે. તો કાચી નોંધ ને બીજા કયા નામે ઓળખાય છે? કયા નામે ઓળખવામાં આવે છે? પ્રશ્ન તમને એવો પૂછાઈ શકે કે કાચી નોંધ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને બીજા કાચણ અથવા ટિપ્પણ બરોબર. એના બીજા નામ શું છે? કાચણ અથવા ટિપ્પણ. હવે કાચી નોંધ અને એની જે વાઉચર્સ હોય એ વાઉચર્સ ઉપરથી આગળ વધે છે. તો આપણે આગળ જોયું હતું કે જે પણ આપણે હિસાબો લખવાના છે એની શરૂઆત હંમેશા વાઉચર અથવા તો અમુક વેપારીઓ કાચી નોંધ લખતા હોય છે. તો આ કાચી નોંધ અને વાઉચર પરથી એ વેપારીઓ નામ લખવાની શરૂઆત કરે છે. જ્યારે શરૂઆત કરે છે ત્યારે વાઉચર ઉપરથી એ શું કરે છે? સૌથી પહેલા આમ નોંધ લખતા હોય છે. શું કરે છે? આમ. એટલે વાઉચર ઉપરથી સૌથી પહેલું કામ શું કરવાનું એમને? આમ. પણ અમુક વેપારીઓ આમ નોંધ નથી લખતા હોતા, તો એ લોકો શું કરે છે? એ લોકો પેટા નોંધ તૈયાર કરે છે. શું કરે છે? પેટા નોંધ તૈયાર કરે છે. એના પછી શું થશે? એના પછી ખાતાઓ બનશે બરોબર. આમ નોંધ તૈયાર થઈ જશે ને એના પછી ખાતાઓ બનશે. આપણે આ બધું આગળ જોઈ લીધું છે કે આમ નોંધ પછી ખાતાઓ બનશે બરોબર. તો એને કહેવાશે ખાતા વહી, એટલે કે ખાતાઓનો ચોપડો. અને એમાં આપણે જે લખશું એ કહેવાશે ખાતા વહી. અને ખાતા વહી પૂરી થઈ જાય એના પછી એના બાકીઓ શોધવાની હશે બરોબર. અને એની જે બાકીઓ હશે એ બાકીઓ કહેવાશે કાચું સરવૈયું. અને કાચું સરવૈયું બની ગયા પછી અમુક વધારાની માહિતી ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય. અને આ વાર્ષિક હિસાબોની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને છેલ્લે પાકું સરવૈયું તૈયાર કરવાનું હોય છે. એટલે આ હિસાબોની શરૂઆત જે છે એ શરૂઆત થાય છે આમ નોંધ. એટલે આપણે હવે હિસાબોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એવું કહી શકીએ કે આમ નોંધ ઉપરથી બધા હિસાબોની શરૂઆત થાય છે. એટલે સૌથી પહેલા આપણે આમ નોંધ શું છે એના વિશે ખબર હોવી બરોબર. તો આમ નોંધ વિશે ખબર પડી ગઈ. હવે આમ નોંધ એની લાક્ષણિકતા અને એનું મહત્વ એના વિશે આપણે થોડું જોઈએ. હવે આમ નોંધની અંદર એક વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. એની અંદર નીચે લખી નાખો કાચી નોંધ જે છે લખી છે એના પછી લખી નાખો આમ નોંધમાં બધા જ વ્યવહારો તારીખ અને સમય મુજબ ક્રમશઃ લખાય છે. આમ નોંધમાં બધા જ વ્યવહારો તારીખ અને સમય મુજબ
ક્રમશઃ લખાય છે, એટલે કે જે તારીખે જે વ્યવહાર થયો છે એ ક્રમમાં લખાય છે. પહેલી તારીખનો વ્યવહાર સૌથી પહેલા આવે, એના પછી બીજી તારીખનો, એના પછી ત્રીજી તારીખનો, એના પછી ચોથી તારીખ. એવી રીતે હંમેશા જે આની આમ નોંધ છે, એટલે કે જે વ્યવહારોની આપણે નોંધ કરીએ છીએ એ નોંધ હંમેશા કેવી રીતે કરવામાં આવે છે? ક્રમશઃ. પહેલી તારીખનો વ્યવહાર પહેલા, બીજી તારીખનો વ્યવહાર એના પછી. હવે એના પછી આમ નોંધની લાક્ષણિકતાઓ. આમ નોંધ જે આપણે તૈયાર કરીએ છીએ એ કેવી હોય છે? બરોબર? તો એની અંદર સૌથી પહેલી બાબત છે એ મૂળભૂત ચોપડો છે. મૂળભૂત અથવા તો પાયાનો ચોપડો એને કહેવામાં આવે છે. પણ એવું શા માટે કરવામાં આવે છે? કારણ કે જે હિસાબી વ્યવહારો છે એ હિસાબી વ્યવહારોની સૌથી પહેલી નોંધ આપણે આમ નોંધમાં કરતા હોઈએ છીએ. એટલા માટે તો આમાં લખી શકો કે હિસાબી વ્યવહારની સર્વપ્રથમ નોંધ થતી હોવાથી, હિસાબી વ્યવહારની સર્વપ્રથમ નોંધ આમ નોંધના ચોપડામાં થતી હોવાથી આમ નોંધના ચોપડાને શું કહેવામાં આવે છે? મૂળભૂત ચોપડો. બરોબર? તો મૂળભૂત ચોપડો શા માટે? કારણ કે હિસાબી વ્યવહારની સર્વપ્રથમ નોંધ આની અંદર થાય છે. એના પછી બીજા નંબરે બેવડી અસર. બીજા નંબરે શું આવશે? બેવડી અસર. હવે જેટલા પણ વ્યવહારો થશે એ બધા જ વ્યવહારોની બેવડી અસર હોય છે. બેવડી અસર હોય છે એટલે કે એક અસર ઉધાર અને એક અસર જમા. તો ઉધાર અને જમાના નિયમ મુજબ બધા જ વ્યવહારની બેવડી અસર હોય છે. એ આપણે આગળ જોયા હતા કે ક્યારે ઉધાર હોય છે અને ક્યારે જમા હોય છે. તો આમનોંધ જે આપણે તૈયાર કરશું ને એ આમનોંધની અંદર પણ બેવડી અસર જોવા મળે છે, પણ એ ઉધાર જમાના નિયમ મુજબ. તો ઉધાર જમાના નિયમ મુજબ બધા જ વ્યવહારની ઉધાર અને જમા એમ બે અસર જોવા મળે છે. ઉધાર જમાના નિયમ મુજબ બધા જ વ્યવહારની ઉધાર અને જમા એમ બે અસર જોવા મળે છે. એના પછી રકમના બે ખાના. હવે જ્યારે આપણે આમનોંધ બનાવશું ને તો આમનોંધ માટે આપણે કોષ્ટક બનાવતા હોઈએ છીએ કે જેથી આપણે એ જે આમનોંધ છે એને યોગ્ય રીતે લખી શકીએ. તો જ્યારે આમનોંધ આપણે બનાવશું ત્યારે ઉધાર અને જમા બે અસર આપવાની હોય છે. એ આપણે ખબર છે કે બધા જ જે વ્યવહાર છે એ ઉધાર અને જમા બે અસર આપવાની હોય છે. તો જેવી રીતે આપણે ઉધાર અને જમા બેવડી અસર આપીએ છીએ ને એવી જ રીતે એ ઉધાર અને જમા માટે બે ખાના બનાવવામાં આવે છે કે ઉધાર માટેનું અલગ ખાનું કે જેમાં ઉધારની રકમ આવશે અને જમા માટેનું અલગ ખાનું હશે કે જેમાં જમાની રકમ આવશે. તો ઉધાર જમાની જે અસર હોય છે એ ઉધાર જમાની અસર માટેની જે રકમ છે એ રકમ લખવા માટે બે ખાના બનાવવામાં આવે છે. તો ઉધાર જમાની અસર આપ્યા બાદ ઉધાર જમાની અસર આપ્યા બાદ તેની રકમ લખવા બે ખાના બનાવવામાં આવે છે, જેમાં ઉધાર અને જમા ની રકમ
લખવામાં આવે છે. જેમાં ઉધાર અને જમાની રકમ લખવામાં આવે છે. એના પછી નંબર 4 તારીખના ક્રમમાં. આપણે આગળ જ જોયું કે આમનોંધની અંદર બધા જ વ્યવહારો તારીખ અને સમય મુજબ ક્રમશઃ લખાય છે. એટલે કે જે પણ વ્યવહારો થાય છે એ બધા જ વ્યવહારો તારીખ અને સમય મુજબ એક જ ક્રમમાં લખવામાં આવતા હોય છે. એટલે જે પહેલા વ્યવહાર થશે એ સૌથી પહેલા આવશે, જે સૌથી છેલ્લા વ્યવહાર થયો છે એ સૌથી છેલ્લે લખવાનો છે. તો તારીખના ક્રમમાં એ લાક્ષણિકતાની અંદર આપણે શું લખવાનું છે કે બધા જ વ્યવહારો તારીખ અને સમય પ્રમાણે ક્રમશઃ લખાય છે. બાબત છે. અને સૌથી મહત્વનું એની લાક્ષણિકતા બાબત છે, જેને ટૂંકમાં બાજે તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બાજે શું છે? તો બાજે એટલે જે પણ વ્યવહાર આપણે લખશું ને એ વ્યવહાર વિશે આપણે થોડીક સમજ આમનોંધના ચોપડાની અંદર જ લખવાની હોય છે. કારણ કે આપણે જે વ્યવહાર થશે ને એ વ્યવહાર નહીં લખીએ. જેમ કે આપણે 2000 રૂપિયાનો આપણે કોઈને પગાર ચૂકવ્યો છે તો એ આપણે ઉપર હેડિંગ નહીં બનાવીએ કે 2000 રૂપિયાનો પગાર ચૂકવ્યો અને પછી એની આમ નોંધ, 4000 રૂપિયા ભાડું ચૂકવ્યું પછી એની આમ નોંધ. ક્યારેય પણ આપણે એવી રીતનું નહીં કરીએ. તો હવે આપણે જે વ્યવહારો લખશું એ તો સીધે સીધા લખી નાખશું. સમજી લો કે કોઈને પગાર ચૂકવ્યો છે, બરોબર, તો આપણે શું નોંધ કરશું? પગાર ખાતે, પગાર આપણા માટે ખર્ચ છે એટલે પગાર ખાતે ઉધાર થશે એટલે પગાર ખાતે ઉધાર કરશું, અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા કરશું. બરોબર, સામાન્ય રીતે આપણે એક ઉધાર અને એક જમા કરી દેશું. પણ કોને પગાર આપ્યો છે, કયા મહિનાનો પગાર આપ્યો છે, એના વિશેની માહિતી આપણને નહીં મળે. તો આમનોંધની અંદર શું કરવામાં આવે છે કે જે કંઈ પણ આમનોંધ લખવામાં આવે છે એના વિશેની વધારાની જે માહિતી છે એ વધારાની માહિતી એટલે કે ટૂંકમાં એ વ્યવહાર સાથે દર્શાવવામાં આવે છે. તો બાબત જે શું છે? તો બાબત જે એ જે વ્યવહાર નોંધવામાં આવ્યો છે એની ટૂંકી વિગત છે કે જે દરેક વખતે દરેક આમનોંધ પછી લખવામાં આવતી હોય છે. જે આમનોંધ આપણે લખીએ છીએ ને એ આમનોંધ પછી દરેક વ્યવહારની ટૂંકી વિગત લખવામાં આવે છે. તો બાબત જે શું છે? તો નોંધવામાં આવેલ વ્યવહારની ટૂંકી વિગત અથવા ટૂંકમાં સમજૂતી કે જેના ઉપરથી એ વ્યવહાર શેનો છે એના વિશે આપણે સરળતાથી માહિતી મળી શકે. સમજી લો કે આ આવી રીતનું હોય, સુનિલ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. હવે આના ઉપરથી આપણે શું સમજીએ? માત્ર આટલું આપેલું હોય કે સુનિલ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા કર્યા છે, બરોબર, આમ નોંધ કરી દીધી છે. પણ એના ઉપરથી આપણને એ ખ્યાલ નહીં આવે કે આ વ્યવહાર શેનો છે. એટલા માટે આની નીચે બાજે લખવામાં આવતી હોય છે. તો એ બાજેની અંદર શું હોય છે કે આ જે વ્યવહાર થયો છે એના વિશેની ટૂંકી માહિતી. સમજી લો કે સુનિલ આપણા ઉપર રૂપિયા માંગે છે, સુનિલ લેણદાર છે, તો એને આપણે રકમ ચૂકવી આપી એના, બરોબર. તો એ આપણે લખી દેવાનું કે સુનિલને એની રકમ ચૂકવી આપી તેને, સુનિલનો હિસાબ ચૂકતે કર્યો તેને. એવી રીતે આપણે લખાણ કરવું પડે છે. તો બાબત જે શું છે? તો નોંધવામાં આવેલ વ્યવહારની ટૂંકી વિગત છે અથવા તો એની ટૂંકમાં સમજૂતી છે કે જેના ઉપરથી આપણે એ વ્યવહાર શેનો છે, કેવો છે એના વિશેની આપણે માહિતી મળી. સમજાઈ ગયું? અને એના પછી આમ નોંધનું મહત્વ.
આવે છે, આમ નોંધની અંદર લખવામાં આવે છે, તો એનો ફાયદો શું? તો સૌથી પહેલો ફાયદો છે તમામ હિસાબી વ્યવહારો. એટલે કે જેટલા પણ હિસાબી વ્યવહારો હશે એ બધા જ પ્રકારના બધા જ વ્યવહારો આની અંદર નોંધવામાં આવે છે આમનોંધની અંદર. બરોબર? જ્યારે પણ આમનોંધ તૈયાર કરવામાં આવે છે એ આમનોંધની અંદર બધા જ વ્યવહારો લખવામાં આવે છે. અને એ બધા જ વ્યવહારો કેવી રીતે લખવામાં આવે છે? તારીખ વાઇઝ. કે જે તારીખ હોય, જે સમય હોય એ પ્રમાણે છે. પહેલો વ્યવહાર પહેલા, એના પછીનો વ્યવહાર એના પછી. તો તમામ હિસાબી વ્યવહારો, બરોબર, ધંધાને લગતા તમામ આર્થિક વ્યવહાર નોંધ તારીખ અને સમય મુજબ તારીખ અને સમય મુજબ થાય છે. કે જેથી કોઈ વ્યવહાર એવો હોય કે જે લખવાનો રહી ગયો હોય એ આમાં શક્યતા રહેતી નથી, કારણ કે બધા જ વ્યવહારો છે એ તારીખ વાઇઝ આપણે એની અંદર નોંધી નાખતા હોઈએ છીએ. એના પછી નંબર 2, વિગતવાર માહિતી. વિગતવાર માહિતી. વિગતવાર માહિતી આપણે જે કંઈ પણ આમનોંધ લખશું ને એ આમનોંધની અંદર સૌથી પહેલા તારીખ લખીએ છીએ, એના પછી વિગતની અંદર કયું ઉધાર છે કે કયું જમા છે, એની રકમ કેટલી છે, અને એની સાથે સાથે આપણે બાબત જે પણ લખતા હોઈએ છીએ. એટલે જે વ્યવહાર થાય છે એની આમનોંધ લખતી વખતે આપણે બધી જ માહિતી દર્શાવતા હોઈએ છીએ. આપણે જ્યારે આમનોંધ આપણે જોશું ત્યારે આપણે ખ્યાલ આવશે કે એની અંદર એક તો તારીખનો ઉલ્લેખ હશે કે કઈ તારીખનો એ વ્યવહાર છે, પછી એ કોઈ વ્યક્તિ સાથે સંકળાયેલો હશે તો વ્યક્તિ ખાતાનું નામ હશે, કોઈ માલ મિલકત અંગેનો વ્યવહાર હશે તો માલ કે મિલકતનો ઉલ્લેખ હશે, ઉપજ ખર્ચનો વ્યવહાર હશે તો ઉપજ ખર્ચ અંગેનો ઉલ્લેખ હશે. તો જે ખાતા સાથે સંકળાયેલો વ્યવહાર હશે એ ખાતાનો એની અંદર આપણે ઉલ્લેખ જોવા મળશે. એની સાથે સાથે એ કેટલી રકમનો વ્યવહાર છે, કેટલી રકમ ઉધાર થાય છે, કેટલી રકમ જમા થાય છે એ પણ આપણે એની અંદર માહિતી મળે છે. અને એ વ્યવહાર શેનો છે, બરોબર, એના વિશે પણ આપણે બાજે દ્વારા માહિતી મળે છે. એટલે આ જે માહિતી છે એ બધી આપણે વિગતવાર માહિતી મળતી હોય છે. તો વિગતવાર માહિતીની અંદર શું છે? તો વિગતવાર માહિતી એટલે કે આપણે જે આમનોંધ કરીએ છીએ એ આમનોંધની અંદર બધી જ માહિતી, બરોબર, ડિટેલ માહિતી આપણે એની અંદર જોવા મળે છે. તારીખ, એની અંદર કયા ખાતા સંકળાયેલા છે એ, કેટલી રકમ એની સાથે સંકળાયેલી છે, ઉધાર કેટલી રકમ થાય છે, જમા કેટલી રકમ થાય છે એ, અને એની સાથે સાથે એની ટૂંકી સમજ પણ, બરોબર. તો આની અંદર આપણે લખવાની જરૂર નથી, ખાલી સમજવા માટે. એના પછી નંબર 3, ભવિષ્ય માટે ઉપયોગી. હવે જે આમનોંધ છે એ આમનોંધ આપણે એક વખત લખી લીધી, બરોબર, કારણ કે અત્યારે જે વ્યવહાર થયો છે એ આપણે ખબર છે કે સુનિલભાઈને આપણે 2000 રૂપિયા ચૂકવી આપ્યા છે. આપણે અત્યારે યાદ છે કે સુનિલભાઈને 2000 રૂપિયા ચૂકવ્યા છે. હવે 4 વર્ષ રહી અને આપણે જો એ હિસાબો તપાસતા હશું અને એની અંદર સુનિલભાઈના નામે 2000 રૂપિયા બોલતા હશે, બરોબર, કે 2000 રૂપિયા એમને ચૂકવ્યા છે, કે સુનિલભાઈ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. હવે 4 વર્ષ રહીને આપણે યાદ નહીં આવે કે આ 2000 રૂપિયા સુનિલભાઈને શેના આપ્યા હતા. તો એના માટે શું હોય છે? એના માટે બાબત જે લખતા હોઈએ છે, કે જે બાબત જે દ્વારા આપણે ખબર પડે કે સુનિલભાઈ સાથેનો જે વ્યવહાર થયો છે એ વ્યવહાર શેના માટેનો હતો. તો એ બાબત જેની અંદર લખેલું હશે કે સુનિલભાઈને એમની લેણી રકમ જે હતી એના પેટે આપણે રકમ ચૂકવી છે. તો ભવિષ્યમાં જ્યારે પણ આપણે આ વ્યવહારો જોવા હોય, એ વ્યવહારો સમજવા હોય તો એના માટે આમનોંધ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આપણે બાબત જે સહિત લખતા હોઈએ છીએ. રકમ તો લખતા જ હોઈએ છીએ પણ એની સાથે સાથે એ વ્યવહારની ટૂંકી સમજ પણ લખતા હોઈએ છીએ, કે જેથી ભવિષ્યમાં પણ આપણે જ્યારે એને જોવાનું મન થાય, બરોબર, ત્યારે આપણે એ જોઈ અને એના હિસાબો વિશે આપણે નક્કી કરી શકીએ છીએ. એના પછી નંબર 4, ખતવણીમાં સરળતા. ખતવણીમાં સરળતા શું છે? તો ખતવણી
આમનોંધ પછીનો ક્રમ છે કે જેમાં આપણે ખાતાઓ બનાવ્યા હશે અને એ ખાતાઓની આખી બુક તૈયાર કરેલી હશે, અલગ અલગ વ્યક્તિઓના નામની, અલગ અલગ ખર્ચાઓના નામની, બરોબર, અલગ અલગ મિલકતોના નામની. તો આ જે આખી ખાતાવહી તૈયાર કરી છે એ ખાતાવહીની અંદર આપણે લખાણ કરવાનું હોય છે, એને કહેવામાં આવે છે ખતવણી. બરોબર, કે રમેશભાઈ પાસેથી જેટલો માલ ખરીદ્યો હોય તો એ રમેશભાઈના ખાતામાં નોંધશું, મહેશભાઈ પાસેથી આપણે જે માલ ખરીદ્યો હોય મહેશભાઈના ખાતામાં, બરોબર, સુરેશભાઈને આપણે વસ્તુ વેચી હોય તો એ સુરેશભાઈના નામે આપણે જણાવી દઈશું. તો આવી રીતે અલગ અલગ ખાતાઓની નોંધ આપણે એક ખાતાઓની અંદર ખતવણી તરીકે કરતા હોઈએ છીએ. તો જ્યારે આપણે આમનોંધ તૈયાર કરશું ત્યારે આમનોંધની અંદર આપણે દરેક ખાતાને ઉધાર અને દરેક ખાતાને જમા કરતા હોઈએ છીએ. બરોબર, એમના જે ઉધાર અને જમાનો નિયમ છે એ નિયમ મુજબ આપણે એને ઉધાર અથવા જમા કરતા હોઈએ છીએ. હવે ઉધાર અને જમા કરી દેશું ને તો આપણા માટે ખતવણીમાં પણ સરળતા થશે કે કયા ખાતામાં કેવી રીતે નોંધ કરવાની છે. રમેશભાઈનું ખાતું છે તો રમેશભાઈના ખાતામાં ઉધાર બાજુ લખવું કે જમા બાજુ લખવું, કેટલી રકમ લખવી, તો આ બધી જ માહિતી આપણને આમનોંધ જ્યારે આપણે તૈયાર કરશું એ આમનોંધમાંથી જ ખબર પડી જશે કે કયા ખાતે કેટલી રકમ આપણે ઉધારવાની છે, કયા ખાતે કેટલી રકમ જમા કરવાની છે, કયા ખાતાની અંદર કયું નામ આવશે. બરોબર, તો જ્યારે આપણે ખતવણી કરશું ત્યારે ખતવણી વખતે આમનોંધ આપણા માટે ખૂબ જ મહત્વની થઈ જાય, કારણ કે આમનોંધ ઉપરથી જ આપણે ખતવણી કરવાની હોય છે અને આમનોંધની અંદર બધી જ માહિતી વિગતવાર હોય છે કે જેથી આપણે એ માહિતી વિશે સરળતાથી સમજી શકીએ છીએ અને સરળતાથી એનો ખતવણી કરી શકીએ છીએ. એના પછી વ્યવસ્થિત નોંધ. આપણે આગળ જોઈ લીધું કે આની અંદર જે નોંધ થાય છે, બરોબર, એ ઉધાર જમાના ચોક્કસ નિયમો છે એ નિયમો મુજબ થાય છે. એની અંદર એક જે ખાતું હશે એને ઉધાર કરવામાં આવ્યું હશે, બીજું ખાતું હશે એને જમા કરાવવામાં આવ્યું હશે, એટલે કે બધા જ વ્યવહારની અંદર ઉધાર અને જમા અસર આપવાની હોય છે. તો આમનોંધની અંદર પણ ઉધાર અને જમા અસર આપેલી હશે, એટલે વ્યવસ્થિત રીતે આપેલી હશે. બીજું કે એની અંદર ઉધાર અને જમા માટે અલગ અલગ રકમના ખાના આપેલા હોય છે કે જે ઉધારની રકમ હશે એ ઉધારના ખાનામાં દર્શાવેલી હશે, જમાની રકમ હશે એ જમાના ખાનામાં દર્શાવેલી હશે, કે જેથી આપણને જ્યારે ઉધારની રકમ કે જમાની રકમ જોવાની હોય તો આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તો જે એની અંદર નોંધ કરવામાં આવે છે એ નોંધ કેવી હોય છે? એકદમ વ્યવસ્થિત હોય છે કે જેથી જ્યારે પણ આપણે ભવિષ્યની અંદર એની જરૂરિયાત હોય, ખતવણી માટે જરૂરિયાત હોય અથવા બીજી કોઈ માહિતી જોઈતી હોય તો એ બધી માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. એટલે આમનોંધની અંદર જે માહિતી હોય છે કેવી હોય છે? વ્યવસ્થિત. અને છઠ્ઠું, ભૂલ રહિત હિસાબો. હવે ભૂલ રહિત હિસાબો જે છે એના માટે આપણને જે નામાના સિદ્ધાંતો છે, નામાના જે ઉધાર જમાના નિયમો છે એ આવડવા જોઈએ. બરોબર, તો ભૂલ રહિત હિસાબો તો આપણે જે આમનોંધ કરી છે જો હિસાબો પ્રમાણે એના જે હિસાબી સિદ્ધાંતો છે કે એના જે નિયમો છે એ નિયમો મુજબ લખેલા હશે ને તો એ જે હિસાબો કરવામાં આવશે એ એકદમ ભૂલ રહિત હશે. બરોબર, તો નીતિ નિયમો આપણે ખબર હોય, નામાના જે સિદ્ધાંતો છે એની આપણે ખબર હોય અને પછી આપણે જે આમનોંધ તૈયાર કરી છે તો એના ઉપરથી હિસાબો બનશે. એટલે કે આમનોંધ ઉપરથી ખાતાની અંદર ખતવણી કરશું, ખતવણી ઉપરથી કાચું સરવૈયું બનશે અને કાચા સરવૈયા ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર થશે. એટલે કે છેવટના જે હિસાબો છે એ હિસાબો આમનોંધ ઉપર આધારિત થઈ ગયા. હવે જો આમનોંધ આપણે યોગ્ય રીતે લખેલી હશે, નિયમો મુજબ લખેલી હશે, એના સિદ્ધાંતો મુજબ લખેલી હશે તો આમનોંધ સાચી હશે. અને જો આમનોંધ સાચી હશે તો આગળ જે કાંઈ પણ આપણે કરવાનું છે એ પછી પેટા નોંધ કરવાની હોય કે પછી આપણને ખાતાની અંદર ખતવણી કરવાની હોય કે પછી કાચું સરવૈયું તૈયાર કરવાનું હોય કે પછી વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો, એ બધું સાચું પડશે. પણ સૌથી પહેલા આપણે આમનોંધ યોગ્ય રીતે લખેલી હોય છે. તો આ એમના હિસાબી વ્યવહારો જે કાંઈ પણ કરીએ છીએ એના ઉપરથી આપણે આમનોંધો તૈયાર કરવાની છે. પણ એ આમનોંધોના ફાયદા શું છે એ ફાયદાઓ આપણે જોઈએ કે સૌથી પહેલા બધા જ વ્યવહારોની નોંધ આવે છે, બધા જ પ્રકારના વ્યવહાર, અને એ પણ યોગ્ય રીતે અને ક્રમશઃ તારીખ વાઇઝ. બીજું કે એની અંદર જે માહિતી હોય છે એ બધી વિગતવાર માહિતી હોય છે, કારણ કે બધી ડિટેલ એની અંદર ઉધાર શું છે, જમા શું છે એ માહિતી હોય છે, ઉધારની રકમ કેટલી, જમાની રકમ કેટલી એ પણ હોય છે અને એની સાથે સાથે બાજે પણ લખવામાં આવતી હોય છે. એના પછી ભવિષ્ય માટે કે જ્યારે પણ આપણે ભવિષ્યની અંદર એ ચોપડાઓ જોવા હોય એની અંદરથી માહિતી મેળવવી હોય તો સરળતાથી માહિતી મેળવી શકીએ છીએ.
ખતવણીની અંદર પણ ઉપયોગી, કારણ કે ઉધારણ જમા રકમ કેટલી કરવાની છે એ રકમ આપણે સરળતાથી મળી જાય છે. કયા ખાતે કરવાનું છે એના માટે પણ આપણા માટે એ આમનો ઉપયોગી થાય છે. એની અંદરની નોંધ બધી વ્યવસ્થિત હોય છે, બરોબર. ઉધારની અંદર ઉધારની રકમ, જમાની સામે જમાની રકમ લખેલી હોય છે, બાબત જે પણ લખેલી હોય છે, કયા ખાતા સંકળાયેલા છે એ પણ યોગ્ય રીતે દર્શાવેલા હોય છે, અને નીતિ નિયમો પ્રમાણે કરેલો હોવાથી ભવિષ્યની અંદર જે હિસાબો થશે એ હિસાબો પર ભૂલ રહી થતા હોય છે.